ડીજીપીના આદેશ બાદ રાજ્યભરમાં અસામાજિક તત્વોની સામે કાર્યવાહી ચાલુ છે। અમરેલી પોલીસ એક્શનમાં આવી। રાજુલામાં 2 વ્યક્તિએ મકાન બનાવી દબાણ કર્યું હતું। પોલીસને અરજી મળતા પૂછપરછ કરી। પૂછપરછ કરતા જ બંને શખ્સોએ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કર્યું। પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાન પર બુલડોઝર ફરી વળ્યું। જયરાજવાડા અને ભરત કળસરિયાએ દબાણ કર્યું હતું। જયરાજવાડા સામે 29 ગુના નોંધાયેલા છે। અમરેલી જિલ્લામાં જે છે બધી જ રીતની અત્યાર સુધી આપણે BNSS અને BNS હેઠળની બધી અલગ અલગ કાર્યવાહી કરતા હતા। હવે જે અલગ અલગ જે બીજા બધા કાયદાઓ છે, એક છે MV એક્ટનો કાયદો છે, પછી ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, પછી જમીન લેન્ડ ગ્રેબિંગનો કાયદો છે। આ અલગ અલગ જે બધા કાયદાઓ છે જે ઘણી વખત પોલીસ દ્વારા ઇમ્પ્લિમેન્ટ ન થતા હોય ને બીજા બધા ડિપાર્ટમેન્ટ સાથે દ્વારા ઇમ્પ્લિમેન્ટ થતા હોય, એમનો પણ એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચ કરીને આ હોલિસ્ટિક એક કાર્યવાહી કરવામાં આવશે। બધા જ અસામાજિક તત્વો વિરુદ્ધ આ રીતના બધા જ રીતના જે કોઈએ દબાણ કરેલું હોય, કોઈનું ઇલીગલ વીજળી કનેક્શન હોય, કોઈનું ઇલીગલ નળ કનેક્શન હોય, તો આ જે સંબંધિત કાયદા હેઠળ એમણે ગુનો કરેલો હોય એ બધા જ રીતના પગલાં લેવામાં આવશે।